तो भाई नमस्कार दर्शक मित्रों, स्वागत है एक नवा वीडियो में। तो दर्शक मित्रों, आजना वीडियो में अपने आजना तमाम ताजा समाचार विषयनी बात करवाना छे। आजना मुख्य खेडूत समाचार अने साथे ज सोना चांदीना भावमां आजे केटलो घटाडो थयो अथवा तो केटलो वधारो थयो एनी पण आपणे आजना विडियो में बात करवाना छे। तो विडियोने तमे छेल्ले सुधी जोता रहेजो ने एनी पहेला तमने बधाने नम्र विनंती छे के जो तमे आपणी मयूर माहिती यूट्यूब चेनल में नवा आवता होय तो मित्रों आपणी मयूर माहिती यूट्यूब चेनल ने सब्सक्राइब કરી દેજો, જેથી તમારી પાસે દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા મળી જાય। તો સૌથી પહેલા આજના સમાચાર વિશેની વાત કરીએ તો ત્યારબાદ દર્શક મિત્રો હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ દર્શક મિત્રો તમને રાશન મળી જશે। આ સુવિધાથી રેશન કાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈ પણ સમયે અનાજ મળી રહેશે। ભાવનગરના મિત્રો કરચરિયાપડા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન છે ત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ NFSA સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા તો વન નેશનલ વન રેશન કાર્ડ અર્ગત લાભ મેળવનાર તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધારે આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા દર્શક મિત્રો મેળવી શકશે। એટલે કે દર્શક મિત્રો જે લોકો પણ વન નેશનલ વન રેશન કાર્ડનો લાભ જે લોકોને પણ મળે છે અત્યારે દર્શક મિત્રો સરકારે તેમને વધુ સરળતાથી રાશન મેળવી શકે એટલા માટે દર્શક મિત્રો અત્યારે ભાવનગરમાં સૌ પ્રથમ જે આ મશીન છે એ અત્યારે સ્થાપિત કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે। કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં। માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય છે। મહત્વની વાત તો એ છે કે ગુજરાત હાઈકોર્ટના આ હુકમથી દૂરોગામી અસર પડશે અને હવે આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સમાં કરાવવામાં આવતા સુધારા અંગે લોકોએ વિચારવું પડશે। જો આ ડોક્યુમેન્ટમાં લખેલ જન્મ તારીખ પ્રમાણપત્રમાં હશે તો જ એ અનિવાર્ય બની જશે। એટલે કે મિત્રો અત્યારે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સમાં જે પણ જન્મની તમારી તારીખ છે એ તારીખ મિત્રો તમારું જન્મના પ્રમાણપત્રમાં મેચ કરતી હોવી જોઈએ, નહીં તો દર્શક મિત્રો એ તમારું ડોક્યુમેન્ટ અનિવાર્ય બની જશે। ત્યારબાદ મિત્રો દેશના 13 કરોડથી વધુ ખેડૂતો આગામી હપ્તો એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આગામી હપ્તાના પ્રકાશન અંગે માહિતી પહેલાથી જ શેર કરી દીધી છે। તેમણે કહ્યું હતું કે 19મા હપ્તાના 2000 રૂપિયા આ મહિનાની 24મી તારીખે એટલે કે ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે। આ હપ્તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવશે। નોંધનીય છે કે ઘણા ખેડૂતો આ હપ્તાનો લાભ મેળવી શકશે નહીં। ભારત સરકારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવતા કરોડો ખેડૂતોને આ અંગે પહેલાથી જ માહિતી શેર કરી દીધી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે બધા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી રહેશે। જે ખેડૂત ભાઈઓએ મિત્રો ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરતા નથી તેમને તેવા ખેડૂતોને દર્શક મિત્રો આ યોજનાનો લાભ મેળવવામાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને કદાચ મિત્રો તેવા ખેડૂતોને યોજનાના 2000 રૂપિયા પણ આપવામાં આવતા નથી। એટલે કે મિત્રો જો તમે પોતાનું ઈ-કેવાયસી હજુ સુધી તમે નથી કરાવ્યું તો મિત્રો તમારે તેને તાત્કાલિક ધોરણે કરાવી લેવું જોઈએ, કારણ કે દર્શક મિત્રો આવા ખેડૂતોને 2000 રૂપિયા હપ્તાના 2000 રૂપિયા મિત્રો આપવામાં આવતા નથી। ત્યારબાદ મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધઘટ યથાવત જોવા મળી છે। સોમવારે સોનાના ભાવ 85,998 રૂપિયા પર પહોંચી ગયા હતા અને ચાંદીના ભાવ ઘટી અને 97,953 રૂપિયા કિલો થઈ ગયા છે। અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80,160 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો 10 ગ્રામના ભાવ 87,440 રૂપિયા પર પહોંચી ગયા છે। ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80,110 રૂપિયા છે તો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 87,390 રૂપિયા મિત્રો છે। ત્યારબાદ મિત્રો ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકના આધારે નક્કી થાય છે। આવા લોકો માટે સરકારે 2019માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી હતી।
આ યોજના દ્વારા કામદારોને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને આ યોજના માટે કામદારોએ દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે, એટલે કે દર્શક મિત્રો દરેક લોકોને થોડા ઘણા પૈસા છે એ જમા કરાવવા પડશે। પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને મળે છે અને આ યોજના દ્વારા કામદારોને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે। આ યોજના માટે કામદારોએ દર મહિને ફાળો જમા કરાવવાનો હોય છે। તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે વય મર્યાદા 18 વર્ષથી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે। આ યોજના માટે ઓછામાં ઓછા 20 વર્ષ માટે ફાળો જમા કરાવવો પડે છે। કરેલા રોકાણના આધારે લોકોને 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી દર મહિને પેન્શન આપવામાં આવે છે। એટલે કે દર્શક મિત્રો અત્યારે આમાં જે પણ લોકો પૈસા જમા કરાવવા અથવા તો આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક હોય તો દર્શક મિત્રો તમારી ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોવી જોઈએ અને તમારે દર્શક મિત્રો ઓછામાં ઓછું 20 વર્ષ દર્શક મિત્રો તમારે પૈસા જમા કરાવવા પડશે અને જ્યારે તમારી ઉંમર 60 વર્ષની થઈ જશે ત્યારે તમને દર મહિને 3,000 રૂપિયા સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો હતો, જેમાં મિત્રો ઇકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો, જેમાં ₹250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાનો વારો મિત્રો ત્યારે આવ્યો છે। મળતી માહિતી મુજબ મિત્રો ઇકોએ NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ ઉપર ઇકોએ ₹250 રૂપિયાનો વધારો કર્યો છે, જેમાં 50 કિલોની 14,707ની બેગનો ભાવ ₹1,720 રૂપિયા અત્યારે પહોંચ્યો છે અને આના કારણે દર્શક મિત્રો અત્યારે જે ઇકોએ ખાતરના ભાવમાં જે વધારો કર્યો છે એના કારણે દર્શક મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂત છે એ મિત્રો અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે સીધો 200 અને 50 રૂપિયાનો ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આના કારણે દર્શક મિત્રો ખેડૂતોને પણ ઘણી બધી સમસ્યાનો સામનો છે એ કરવો પડી શકે છે। હવે તમારો વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। ત્યારબાદ દર્શક મિત્રો માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે પર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે હમસફર નીતિ શરૂ કરી છે, જેથી લોકોને સ્વચ્છ શૌચાલય, બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધાઓ દર્શક મિત્રો મળી રહેશે। દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશ દ્વાર ઉપર દર્શક મિત્રો ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાનો નિર્દેશ અત્યારે આપવામાં આવ્યો છે। આ સિસ્ટમને રાજ્ય માર્ગ યાત્રા એપ સાથે જોડવામાં આવશે અને એના ઉપર NHAI દ્વારા નજર રાખવામાં આવશે। આ નિયમ ફક્ત પાણીપીણી પૂરી પાડતા સ્થળોને જ નહીં પરંતુ દર્શક મિત્રો પેટ્રોલ પંપમાં પણ આ જે બધી સુવિધા છે એ નાખવામાં આવશે અને આનો લાભ મિત્રો ડ્રાઈવરો અને મુસાફરોને ખૂબ જ મળશે, કારણ કે દર્શક મિત્રો અત્યારે દરેક રેસ્ટોરન્ટ અને હોટલની બહાર બેબી કેર રૂમ, વ્હીલચેર જેવી અનેક પ્રકારની સુવિધા છે એ અત્યારે સરકાર પૂરી પાડશે। ત્યારબાદ મિત્રો વર્ષ 2028 સુધીમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીધું છે। તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રીએ કહ્યું કે આજે ભારતમાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેમાં કૃષિ ક્ષેત્ર મોટી ભૂમિકા ભજવી છે અને ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે। તેમણે કહ્યું કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળી અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે અને આ પણ દર્શક મિત્રો આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય, કારણ કે મિત્રો અત્યારે સરકાર છે એ ખેડૂતોને વધુ લાભ મળે, ખેડૂતોને દર્શક મિત્રો કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે, એના કારણે દર્શક મિત્રો અત્યારે સરકાર છે એ ખેડૂતો માટે ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહી છે। હવે તમારો વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ધીમા પગલે ઠંડી વિદાય લઈ રહી છે। એક બાજુ ગુજરાતમાં ઠંડી ઘટી રહી છે તો બીજી બાજુ મિત્રો ગરમીમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આ વચ્ચે હવામાન વિભાગે પણ ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગ પ્રમાણે આગામીના દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાન વધી શકે છે અને પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન ઉચકાશે અને પવનની દિશામાં પણ બદલાઈ શકે છે અને બેવડી શ્રુનો અહેસાસ થઈ રહ્યો છે।
લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધ્યું છે. આમ તો રાજ્યમાં હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે, પણ આમ ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેવાની અત્યારે દર્શક મિત્રો હવામાનના નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાંથી રોકડ ઉપાડવાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ હવે દર મહિને ફક્ત 3 વખત જ એટીએમમાંથી મફતમાં પૈસા ઉપાડી શકાશે અને આ પછી દર્શક મિત્રો દરેક વધારાના વ્યવહાર ઉપર 25 રૂપિયાનો તમારે ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં તમારી પાસેથી 20 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો. જો તમે તમારી બેંકના બદલે કોઈ અન્ય બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો આ માટે તમારે પ્રતિ વ્યવહાર 30 રૂપિયા ચૂકવવા પડશે અને આ ઉપરાંત એક દિવસમાં મહત્તમ 50,000 રૂપિયા જે મિત્રો તમે ઉપાડી શકો છો. એટલે કે મિત્રો અત્યારે તમે એટીએમમાંથી મહિનામાં ફક્ત 3 વખત જ ફ્રીમાં પૈસા ઉપાડી શકો છો અને ત્યારબાદ 3 થી વધુ વાર તમે જો એટીએમમાંથી રોકડ રકમ ઉપાડો છો તો અત્યાર સુધી મિત્રો તમારી પાસે 20 રૂપિયામાં લેવામાં આવતા હતા, પરંતુ મિત્રો હવે તમારે 3 વખતથી તમે જો વધુ પૈસા ઉપાડો છો તો હવે 20ના બદલે તમારે મિત્રો 25 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ મિત્રો તમે પણ 20 વર્ષ જૂની મોટરસાયકલ કે કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે ફક્ત છે. સરકારે આવા વાહનોને નિયંત્રણ કરવા માટે એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયની યોજના મુજબ તમારી પાસે 20 વર્ષથી વધુ જૂનું 2 વ્હીલર છે તો તમારે તેનું રજિસ્ટર રિન્યૂ કરાવવા માટે 2,000 રૂપિયા ચૂકવવા પડશે. 20 વર્ષથી જૂની કાર માટે 10,000 રૂપિયા ખર્ચ કરવો પડશે. તેમજ 3 પૈડાવાળા વાહનો માટે 5,000 રૂપિયા વસૂલવામાં આવશે. જો કોમર્શિયલ વાહન 15 વર્ષ જૂનું હોય તો મધ્યમ વાહન માટે 12,000 રૂપિયા અને ભારે વાહન માટે 18,000 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે 20 વર્ષ પછી નોંધણી રિન્યૂ કરાવવા માંગતા હોય તો તમારે બમણો ખર્ચ કરવો પડશે, એટલે કે મધ્યમ કોમર્શિયલ વાહન માટે 25,000 રૂપિયા અને ભારે વાહન માટે 36,000 રૂપિયા મિત્રો તમારે ખર્ચ કરવો પડશે.